નમસ્કાર દર્શક મિત્રો, હું હાલમાં આપણે જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં હાજર છું, જે આપણે સ્માર્ટ સિટી તરીકે જાણવામાં આવે છે. પણ તમે જોઈ શકો છો, જે આપણે આજે તારીખ છે 24/7/2026ના રોજ, અને જે આપણે આ સ્માર્ટ સિટી, અને એ પાછું મેન કઈ જગ્યા ખબર છે તમને? હું તમને જણાવું કે મેન જગ્યા, મેન આપણો ફુવારા છે કે નહીં, એ જગ્યા તમે જુઓ. મેન આપણા ફુવારાની જગ્યા છે. આ જે બગીચા બાજુ રસ્તો જાય છે, અને આ રસ્તો ગાયત્રી બાજુ જાય છે, અને ત્યાં મેન સર્કલની બાજુમાં જો આપણે હાલત ખાલી તમે જુઓ, લાઈવ તમે હાલત જોઈ શકો છો. તમે લાઈવ ખાલી હાલત જોઈ શકો છો કે જે આપણે જુઓ મેન આ જે મેન જગ્યા હોય ત્યાં કીધું આવી હાલત હોય તો પછી અહીંયા સરકાર પણ, નગરપાલિકા પણ ભાજપની છે, સરકાર પણ ભાજપની છે. અને જુઓ અહીંયા જે લોકો અહીંયા ન પડી જાય એના માટે અહીંયા કરવામાં આવ્યું છે, જે એક ઝંડો ખોવામાં આવ્યો છે દર્શક મિત્રો. અને આજે હજી કોઈ એટલો બધો કોઈ મુસળધાર વરસાદ નથી પડી ગયો. આ વરસાદ પડ્યો પણ કોઈ આટલો બધો, જે આપણે સમાજ સિટીમાં જો તમે આટલો બધો વરસાદ પડ્યો, ખાલી નોર્મલ, હજી કોઈ એટલો બધો કોઈ 20 ઇંચ કે 15 ઇંચ કોઈ વરસાદ નથી પડી ગયો. 4-5 ઇંચ વરસાદ પડ્યો, અને એમાં પણ આવી હાલત થઈ ગઈ. હા, અને એ પણ દર્શક મિત્રો જે હાલત થઈ છે એ પણ અહીંયા સમારકામ કરવામાં આવ્યું છે, જે એક પાઇપલાઇન નાખવામાં આવી છે. પણ પાઇપલાઇન નાખવામાં તો આજે મહિનો થઈ ગયો. જો પાઇપલાઇન નાખવામાં આવી તો એના પછી જે એનું સમારકામ તો કરવું પડે ને. તો હજી સુધી આજકાલમાં જે આપણા આખા ડીસા વિસ્તારમાં આવી રીતે, આખા ડીસામાં આવી રીતે ખાડા થઈ ગયા છે. તો ડીસાના ધારાસભ્ય પરમભાઈ માળીને હું વિનંતી કરું છું, અને જે નગરપાલિકાના પ્રમુખ એમને પણ વિનંતી કે તમે જે ડીસાની જે હાલત છે એ તમે સુધારો, એવી મારી વિનંતી ઉત્તમ હિન્દુસ્તાન તરીકે. તમે જુઓ લાઈવ જો આ લોકો જો કે કેવા ખાડામાં પડી ગયા, જો આવી હાલત છે. જો તમે એ કયા કાકાઈને આ બધું સાચવી રહ્યા છે. તો આપણે ડીસાની આવી હાલત છે, જે ખાડા બીજા લાઈવ જુઓ તમે લાઈવ. અને આ ડીસાની ખાલી ફુવારા જગ્યાએ ખાલી એવું નથી, આખા ડીસામાં આવી રીતે એવી જગ્યા છે. જો હું તમને લાઈવ દેખાડું છું ચાલતા ચાલતા, એ જુઓ આખા ડીસામાં ખાડા. હા, ડીસામાં વિકાસ જરૂરી છે, પણ વિકાસ એટલો પણ જરૂરી નથી કે જે પબ્લિકને તકલીફ પડે. હું એમ નહીં કહેતો ભાજપ સરકાર કે તમારે વિકાસ જરૂરી છે, પણ વિકાસ પબ્લિક અને જે હવે, અને એ પાછા કઈ ઋતુમાં ખાડા ખણવામાં આવ્યા છે કે કમસે કમ જે ચોમાસું ઋતુ શરૂ થઈ ગઈ હતી, અને ત્યારે જો આ લોકોને પાઇપલાઇન નાખવામાં આવી, અને ત્યારે જ હાલમાં આખા ડીસામાં ખાડા ખણવામાં આવ્યા છે. તો મારે જે ચાલુ સરકારને એક જ વિનંતી છે, અને જે અમારા હાલમાં તો જે આ વિસ્તારના જે ડીસા તાલુકાના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં મંત્રી છે પરમભાઈ માળી, તો એમને વિનંતી છે કે તમે છે ને મેન પહેલાં આ ડીસાની સ્થિતિ સુધારો. તમે જુઓ આ તમે જોઈ શકો છો જે આ ડીસાની મેન હાલત છે. આજે ખાલી વરસાદ 5-6 ઇંચ વરસાદ પડ્યો, એમાં તો આ ડીસાની આટલી હાલત થઈ ગઈ છે. તો તમે જેમ બને તેમ તમે આ ડીસાની હાલત સુધારો, એ જ અમને વિનંતી છે. અને કંઈ એવું નથી કે ડીસામાં, જે ડીસા સિટીમાં નગરપાલિકામાં કોઈ આમ આદમી હોય, કોઈ કોંગ્રેસ સરકાર હોય, ડીસામાં પણ નગરપાલિકામાં પણ ભાજપ સરકાર છે. તો જે નગરપાલિકાના પ્રમુખ છે એમને પણ વિનંતી કે તમે ડીસાના જે આ કોરમોરે આખા ડીસામાં ખાડા ખણવામાં આવ્યા છે ને, એ તમે ખાડા પહેલાં બૂરો. એ જ મારી વિનંતી છે. જય માતાજી. ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ, બનાસકાંઠા.